કોલસો ભરેલ હાઈવા ડમ્પરે વાગરાની એમએમએમ પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી એમએમએમ પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન વાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। OD16L 7816 નંબરનો હાઈવા ડમ્પર દહેજથી કોલસો ભરીને વિલાયત સ્થિત ગ્રાસિમ કંપનીમાં જઈ રહ્યો હતો। તે દરમિયાન વાગરાની શ્રીમતી એમએમએમ પટેલ હાઈસ્કૂલ નજીક સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી, જેની પાછળ કોલસો ભરેલા હાઈવા ડમ્પરની કોઈ અગમ્ય કારણોસર બ્રેક નહીં લાગતા આગળ ચાલતા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ડમ્પરના આગળના કેબિનના ભાગને વ્યાપક નુકસાન સર્જાયું હતું। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાવા પામી ન હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી।